સાયકલ જેવી રાખો હાજો. અલ્યા તને કહું છું કે સીધી હેડ ગેરેજ તારી વાત છે. અલ્યા પોજરાભાઈ સોરી. હેડ સીધી હેડ. કાકા બોલશે. કાકા ભલે બોલતો તારો કાકો શું બોલે લ્યા એને તો મારી તો આ સાયકલ રહી ને હા હું મેલ દઉં તમે અડટ કરો હાલ્યા મેલ દઉં હું તમે જો ના 16 આના સીધી કરવાની. લે 16 ના 16 માં મેલ દઉં તમે જો. અમાય બોલો મને તો બે તારે હે ને તાર બાપાની બીક નહીં રાખવાની. હવે તારા બાપાની શું બીક રાખવાની લ્યા. હું નહીં બેઠો. હા આવશે ને તો બોલશે કોઈ. કશું ના બોલે એવું બોલતો હશે. એટલે એના તો નાનો હતો ને એટલે હું જબર મારતો. પણ હવે તો મોટા થઈ જાય. મોટા પેલા શું કહેવાય પેલા નેતા બની ગયા. એટલે રાવણામાં બાવણા બે આપણને તો ગણતા જ ને આપણે દાવી જશું એ તો બધા કામ કર. એક થેલી લઈ આવ. એ તો આપણો જેવું ખબર હે એક થેલી મારું તો આખું ગુજરાત મારું. પછી તાર બાપો શું બોલે લે તાર બાપા તો ભમાઈને મારું બરોબર. બોલામાં કાકા તમે મારા જોડે રહો ને એટલે તારો બાપો હાનો બોલા મારો છોકરો મારા જોડે રહે એનો બાપો બોલે તો વાત કરો એમાંનો બોલે લ્યા. હા આજ આવા દે એને દૂધ કાઢી નાખું શું સમજો એના મનમાં. હા શું બોલે તાર બાપો કે જોડે નહીં રહેવાનું આ બાના જોડે. ચાલ ના તમે પી ના હોય એટલે એ પેલા બધા બે ભેગું બેન અફણ પીવા જાય તારે એને કઈ થતું નહીં. અફણ પીવા પેટ્યા છીએ અને પાછા આપણને કહે કે દારૂ પીવા. એટલે અમે દારૂ પીએ કોઈનું લોહી નહીં પીતા. હા અમે પોતે બળીએ પણ બીજાને બાળીએ ને આ તો પેલા આવું કહેવાય અફણ પી રાવણામાં બે મેં કોકનું હોય ને બાપડાનું ધનોટ પનોટ કાઢી નાખ્યું. એવા તો વળી વાગેવાનો મોટા ના જોયા હોય તો એના કરતા તમારે જેવા દારૂ. હા જો ટીટુ હું તારા એક વસ્તુ આવી પેન લાવ્યો તારો. ચોઈ લાયા હું આ અડ્ડા ઉપર પેલો વેચતો તો મેં કીધું તારા તો દારૂ વેચવાનું તારો કે મારો છોકરો ભણાહન તે રહ્યો છે ને આ ભણશે એટલે હું પેન લાવ્યો તારો. અને તારે ભણવા ચમનું ચાલો. હા બરોબર ચાલે બરોબર ચાલો ને. હા કોઈ જુઓ તારે ના કોઈ નહીં છોકરીઓ કશું નહીં જોયું પણ જે લે અમે તો આ પીવામાં વળજ્યા તમે ભણશો તો કોઈક આગળ જશો. તાર બાપો આવે ને તો ત્યાં ભમાઈને માર્યું છે. એકજો ને તો તમે ઘરમાં એકજો હોઈ જજો. એ આવશે ને તો બોલશે નોકર બોલશે લે નોકર બોલશે. આપણા ઘેર આપણો હોય આપણો ખાનો બોલે તમે હોઈ જજો ઘરમાં જઈને એકજો. ઉઠાવાતું નહીં તો હા આપણ કોઈ ના બોલીએ કા લેટજો ઉભા થજો તમે અંદર ઉભા જઈએ. હા આ ફોન લાવવા ગેમ રમવી. આ લે ફોન જ લઈ લે ફોન લે
આઈફોન છે આઈફોન. બીજા કીધા હું હમ. બીજા કિસ્મ તારે હું બતાવો ને તારે નહીં જોવા જેવું. હું પણ ના આ તો ઊભા તો થતા તમે અંદર ઊભા જ વાળા લેડો ઊભા થો આ તો ભૂઈ જાય પાછા આવ્યા. બરાબર. તું જાનું આવ. હેરાન પેલા અંદર આવ્યો તમે ઊભો. હું આવું છું. આવું કશું નહીં લાગે તો બીજો આવ્યું આવું નહીં પીવો અરે યાર, તો તમે આ અંદર બીજો ના પેલા ભૂપતની હતી તે વાળી એ તી તોડી અમારા નાખી. કાકા હશે જોઈ જાય તો બોલશે પેલા હોઈ જજો તમે હતા ઘરમાં એટલો હોઈ જાઓ તો મૂંઘી જાઉં. હા હોઈ જાઓ પેલો બોલો ને તો મને બોલાવજે લે. બોલો હાનો હા એમાં તો દહ ભમાઈ નાખું દહ. અરે આ બખારો છો ને આવે છે બાર આ પાછો પેલો દારૂડિયો આયેલો એવું લાગે છે જોજો ટીટુ એ ટીટુ શું કઈ જો લે આર્યો આ દારૂડિયા ઘરે જ ગયેલો હોય છે ટીટુ ઓહો ભાઈ કોઈ દાડો બાપાની સેવા કરીને એનું દારૂડિયા સેવા કરવા આવી ગયા હતી એ બા છોકરાને બોલવાનું લે. હા. નાની પાણી તને હોય કે ના પાણી છોકરાને દારૂડિયા ભેગો જેવો ને દારૂડિયા જેવો થાય છોકરાને બોલવાનું. શું છોકરા નહીં બોલવાનું મોટો એટલો ખોટો જીતું તો ખોટો તો તમે વળી જ્યાં હાચા છો. હા હું ખોટો છું. હું તો ખોટો જ છું. એ તો અમે ખોટો જ ચિંતા તું ચો હાચો છી ખોટો જ છું ખોટો. દારૂ પી પડી રહી છે મારી આબરૂ ખોરાવી છે ગામમાં એટલે તમારા જેમ પેલા રાવણામાં છે અફાણ પીવા બેસી જાય ને પાછા મોટા મોટા બનશે. મોટા આપણ પીવું તો હારું દારૂ કરતો તો પડી તો નહીં લેવાનું ઉકેડામાં મારા છોકરાને દારૂડિયો કરે તું તો તને કોઈ બોલાય હું બેઠો છું. એટલે ભાઈ. ગભરાય નહીં. એ દારૂડિયા ભેગો નહીં દારૂડિયા જેવું થવાનું છે મારા છોકરાને અડવાન ને કીધું ને ઊંઘને હોય કે ઊંઘને? તારા જેમ મારા છોકરાને દારૂડિયો કરવાનો છે એટલે? આખા દાડો બોલ બોલ કરે છોકરો આવે એમાં ગમતું નહીં. હા મને હે ને દારૂ તરો તો પછીની વાત સાત તો છે ને જો ઉભા મારો ને ના રંદા મારું નામ નહીં મારું નામ બીજું બા નહીં. એ નવાઈના બાપા જ ના જોઈએ એમના ઘરે જઈને બેસી ગયો તો દારૂડિયા કરે એવું કરી બેઠો તો તું એક તો હગાઈ કરી છે ને હવે મુહૂર્ત કઢાવવાનું છે અમે ઘરે ખબર પડી છે કે આ તો દારૂડિયા જોડે રખડે છે આગુ બાગુ તૂટી જાય તો શું થાય છે તારે તું એના ઘરે જતો રહેતો બાપા થાય છે અરે બાપા 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 ઉપર એક ચોકન હેડો લ્યા તમે કીધું જવાનું હવે જા પેલા દારૂડિયા જોડે ઈ કઈ નહીં જતો પેલા મહેમાન આવી છે ને હવે મુહૂર્ત કઢાવવાનું છે તે એમને એમને ઓલે દૂધ લઈને આય. જાતો નહીં પેલા દારૂડિયા જોડે હા અલ્યા ચાનો ફોન કર્યો છે બધા ચેટલા રે આયા નહીં છોકરાને દૂધ લેવા મેલ્યો છે મુએ હજુ તે આયા જ નહીં બધા હવાઈનો છોકરો પરણાયો એમાં તો અત્તર વખત તો ફોન કરી એવું કરવાનું કહો સાચી વાત ઉભારો તો કોઈક વિચારી આવું છે વિચારો વિચારીએ યાર તો યાર એનો છોકરો પરણાવાનો જમીનનું શું કરશો જમીન લઈ લઈએ એમ કરો જમીન લેવી હાવ. એને ગામમાં- પૈસાની તો જરૂર જ ને એટલે પૈસા તો લેવાનું જ છે આપણા જોડે બરાબર એવું કરીએ લગનનો ખર્ચો બરચો કરાય ને ફંડ બફંડ બધું મંગાવી ને ખર્ચો કરાવી નાખીએ જમીન બધું લઈ લઈએ તાન. ખર્ચો કરાય બધું પૂરું કરી નાખીએ ખર્ચો એ કરાવવાનો હું તો લાખ રૂપિયા આલું બરોબર આપણે સ્ટેમ્પ ઉપર લખી આલો તો હું લાખ રૂપિયા આલું હા બરોબર લખાઈ દેવાના ખાલી જાટક જ કરાવી દઈએ બધું પૂરું જ કરાવી નાખવાનું હવ બરાબર ને હવ લડા દાણો છે આવો આવો કરણભાઈ આવો 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 આ ચારના આવો છો તમે તો બે હું પાણી પાઉં બે આવો.
આજ તો આમ લપેટામ લઈ જ લઈએ, જમીને લઈ લઈએ ને આજ તો અફીણની એ પાર્ટી જ થવાની, હવે આપણે તો મોજે મોજ જ થવાની ખરું છે ને મોજ? કરી જ ના કરી ને આયા તો ભાઈ ભેગા ભેગો લીટા ભેગો લહરકો. અમે આપણે તો એ લોકો ગાદમાં રાખી જ રહીએ એટલે જમીને જાય ને બધું જાય બધું જાય બરાબર. લગન પછી કશું રહે નહીં. નહીં. આયો, આયો, પાણી લઈને આયો. શું લે અંદર અંદર વાતો કરો છો તમે બધા? હા, તે અમારી વાત હતી એટલે. તો અને કાળકોમાં છોકરો પહેરે તો ધરક હોય તો ભાઈ ના ના યાર. હરક નહીં માં છોકરો પહેરે તે? એ હર ને યાર, તો હરક ના હોય. આપણે ભરઘોડો ભરઘોડો ધૂમધામથી પહેરાવાનું છે છોકરા. અફીણ રાખ્યું હોય? અફીણ નહીં કાચી. રાખવું પડે યાર. રાખવું છોકરો પડે યાર. પહેરાવાનો તો અફીણ તો માગ જ ને. હવે તે રાખી દઈએ. હમ? હવ. રાખવું તો પડશે. અફીણ મંગાવવું પડે, 2-4 પેટી દારૂની મંગાવી પડે. છોકરો પણ તો કોઈના છોકરાના ભાઈબંધ આવીશ હોય. ના છોકરો પહેરે છે જે કહેવાય મંગાઈ દે ભાઈ. ખર્ચા ભેગો હવે કોઈ- ખર્ચો. હા. એક ને એક છોકરો હોય જે હોય એક જ વખત લગ્નનો ખર્ચો કરવાનો છે તમારે. બીજી વાર તો કરવાનું. હમ. હવે તે તમે કોઈ ભાઈ જમીને તમને હાલ દેવો પૈસા તમારી રીતે જે મંગાવી મંગાઈ દેજો. બોલો હવે કોણથી બોલાયા હતા? તો અહીંયા તારીખ એવું કઢાવવાનું છે ને એટલે ના અફીણનું તમે હવે કીધું છે તો વિચાર્યું નતું મેં પણ હવે પૈસા સેટિંગ કરવું પડશે ને તો અફીણ મૂકવું છે એટલે પૈસા તો હું આલું. પણ મારી જોડે હાલ કેટલા ટકા વ્યાજ ને બધું નહીં જોવાનું હાલ. તમે જમીન મૂકતા હોય તો હું તમને ₹1,00,000 ટેકો કરું અત્યારે તો. જમીન હા, 1 વીઘો જમીન મેલો. તમાર હોય તો મેલ દો ગાયરા પૈસા આલ દો. 1 વીઘો મેલ દો તો હું તમને આલ દઉં ₹1,00,000. હા રડો ને હાલ દો વળી છોકરો એકદમ પૈસા શું આખો દા પૈસા તમે તાર હું એમને તમારું કામ નીકળે ને અમારું એક કામ નીકળે. તમારું કામ થઈ રહેશે એટલે તમે પૈસા આપો તો તમે મને આલ દેજો. હા તે એવું કરીએ બરાબર? બરોબર. ₹1,00,000 જોવો ને હવે તમારે. ₹1,00,000 જોવે છે ને બીજા બધા તો હું કરીને જ રાખ્યા છે. આ ખાલી અફીણ નું લાવવાનું છે ને એ જ પેલું કરવાનું છે. બતારો ચાલુ ને. હવે હાલ વળી કેટલી વાર પછી તો અફીણ બફીણ મંગાઈ નાખી તમે પીવાનું નહીં બધા લગનમાં જલસા જ કરવાના. જલસા જ કરવાના. તો ગણી લેજો ₹1,00,000 ઈ. હું ગણવાના તમારા પર વિશ્વાસ જ હોય 24 કલાક ભેગા બેસતા હોય. લો. બરાબર? હા હો કમ્પ્લીટ જ છે તમે તો ચિંતા ના કરો. છોકરાના રંગે ચંગે પહેરાવજો. આમ ધૂમધામથી આખા ગામમાં કોઈ આખા ભાઈ વટવાળો પહેરાવાનો છે. થોડોક ખર્ચો થાય પણ આપણે એમ લાગે છોકરાના ગામમાં વાતો કરી જો કે છોકરો પહેરાયો. તમને તમારું નામ બધાને આગળ વધવું જોઈએ કે છોકરાનો બાપુ આવ્યો. એમ નહીં તમને બધાને એક કામ વાપવું છે એટલું તમારે કરવાનું છે. હું બોલો. અફીણ તમને ગમે એટલું પીજો પણ કોઈ બાચી ના રહી જાવ જો અફીણ પીવામાં. હા, બરોબર? ગમે તે પીવડાવીએ આપણે. હા બરાબર? ગોમ પીશે. જામ પીવડાવી પીવડાજ કરો હવે તો પૈસા આવી ગયા છે. બરોબર? તમારું નામ ખાલી ગોમમાં રહેવું જોઈએ. હા કઈ કે છોકરા પૈના જેવું રામ નામ ભરતી બોલતા હતા એવી રીતનું નામ રાખ્યું કે અમને. હા, બરોબર? બસ. અને હું કહું હા? જમીન નું તમારા પેલા મોટા ભાઈને પૂછી લેજો પા. હવે એ દારૂડિયાને શું પૂછવાનું હોય બધું મારા જોડે જ વ્યવહાર છે. એ દારૂડિયાને નહીં પૂછવાનું તમે કીધું ને ના યાર, આ તો પૂછવું સારું યાર. તમારો મોટો ભાઈ એ તમારે એક વખત પૂછવું. હવે એને હું દારૂડિયાને બોલાવશો જવા દો ને હવે એને જો યાર તમે હારા કમાઈનું નામ લો છો. ના, ના, યાર, ભાઈ. તમારા ભાઈ એટલે તો પૂછવું. પૂછવું પડે યાર. એ ભાઈ નહીં મારો એ કીધું દારૂડિયાને કારણે મારે કોઈ લેવા દેવા જ નહીં. એક વખત પૂછી લેજો તમે. ના એ મારે પૂછું કીધું તમે ત્યાં વ્યવહાર માર જોડે છે ભાઈ તમે ત્યાં અફીણ પીવાથી કોમ રાખો. હારું, ગાડી હા. અમારે તો પીવાનું જ છે. ભાઈ તો પૈસા નહીં. તો જમીન વેચીને અફીણ લાવવાનો વાત કરે. ભાને કહેવું પડશે. ઉભા 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 છો. પેલા કાકાને જમીન વેચવાની વાત કરે. કોણ લે જમીન? કાકાને એમ કે જમીન વેચીને અફીણ લાવવાનું. અને એરા એવું કે કાકા. કોણ તાર બાપો? વાહ, શું કે કે જમીન વેચીને આપણે અફીણ લાવવાનું. કઈ જમીન? એરા એવી વાત કરે. આપણી જમીન? વાહ, કોણ આવ્યું છે કોણ અહીંયા? એ આયા પેલા ગામના લોકો આયા. શી પેલા કરણ ને એમ તો જેને બધા એરા. એ તો લા લુખવાડ છી આપણને બરબાદ કરી નાખશે એરિયા. ચોકણ બેઠા એરિયા આપણા એરા બાજુ ઘેર. ઓય બેઠા ઈ. વાહ અને તારે પેલા લગ્નનું મુહૂર્ત પછી કઢાવવાનું તો અત્યારે કઢાવવાની વાત ચાલુ. વાહ વાહ. અને તાર બાપો મને નહીં કહેતો ને બધાને બોલાવે. હા વધો ને ચિંતા ના કરે. એક કામ કર, માથું જબ્બર દુખાય છે યાર. પાણી આલજે મને પેલા. પાણી આલ થોડું. પાણી આલ. પાણી પીવું એટલે થોડું પેલું એ કોક મને ખબર પડે. આ મૂર્ખો મોટો થઈ ગયો છે, મને ગણતો નહીં ને મને શું કરવાનું. મને પાછું કોક હોય તો દારૂ એમ ગણ. હા હા હા
લે બેટા એક કામ કર, તારે એક કામ કરવાનું છે આજે. બોલો. જો હું છે ને એક જગ્યાએ જઈને આવું છું, બરોબર? એ લોકોને ગમે તે થાય જવા દેતું નહીં, અને એવું હોય તો મારો નંબર છે ને તારો, તો તું મને ફોન કરજે, હેડવાની કરી દે. પણ હા ને આજે ઇવન પૂરવાને એક બીજું કે ટીટો, જો તારા ભાઈ આખી જિંદગી દારૂ પીધો ને, આ છેલ્લી વારનો દારૂ પીવે, છેલ્લી વારનો આજે ફાઇનલ છેલ્લી વાર. છેલ્લી વારનો પીહે, પણ એવો પીહે ને કે આજ આખી જિંદગી ના બદલી નાખું ને તો મને કહેજે. પણ તું હે ને આજ જવા ના દેતો, હા, અને હું જઈને આવું છું આજનો દાડો, તું મને છૂટી હાલ ખાલી કે હું હે ને આજ થોડો દારૂ પીયો. આજ હું દારૂડિયો ડાયો પણ દારૂડિયો છું. ભલે ગમે તે મને હું દારૂડિયામાં મને ગણ્યો છે ને, મને ડાપણ તો મારું ગમી જ નહીં હોવાના, પણ આજ જો હવાના બધાને જો ડાપણ ના બતાવું ને તો મારું નામ બીજું કોઈ દારૂડિયો નહીં તારે. હા તું તારા ને એ લોકોને જવા ના દેતો, અને રાખ હું આવું છું હેઠ. હા મારે હોવાને છે ને સબક તો શીખવાડવું જ પડશે. ઉભારો પેલા ભૂપતભાઈને ફોન કરવા દે. એટલે ઉઠાય કે ફોન તું એ વળી જલ્દી ઉઠ. હા ભૂપતભાઈ, ભૈયા એક કામ કરવાનું છે. 50 વાળી પોટલી કોરી તારે લાવવાની છે આજે. વાહ ના ના લે મહેમાન નહીં તો મારે થોડું કોમ હતું, મહેમાન આવ્યા છે તો કોમ છે. તું એક કામ કર ને, તું ફટાફટ આલી જા ને, મારે પેલા મહેમાન છે ને એટલે નેકળાય એવું નહીં. એ હારું હો ભૈયા, એ હા ના ઘેર જ છું. એ હારું હારું, એ હા. આભાર તમારો. આ દારૂ આ જબ્બર કોમ આવવાનું છે. હવે આપડે બાકી આપજો પાછા. ના એ તો હું કાલ તમને આલી જોયો, બસ 100% આલી જોયો તમે તાર. હા જય માતાજી. હો હા જય માતાજી, જય માતાજી. જો હા ને આવજો. એ હા ભૂપતભાઈ તો લાવી ગયા. તારા આ જિંદગીમાં દરેક દારૂડિયાએ ઊંધું કર્યું હશે, પણ ભાઈ દારૂ આજ તારે છે ને આજ સારું કામ કરવાનું છે. કો તો પોચે પોતને સુધાર, કો તો પોચે પોતને ગોમમાંથી કાઢ. તે આખી જિંદગી મને પીધો છે, બરોબર? પણ આજ હું તને પીવું છું, અને તારે છે ને આજે એટલું આમ અસલ કામ કરવાનું હે. જોડે સાથ આલજે હો. હા આજ તો તારો પીએ તારે હળો. જય માતાજી. કેવું આલીશો હો લાઈ બોલી. પીતો વ્યા તો આમ કરંટ ચડી ગયો, કરંટ આમ માથું. ઓહો ભૂપતભાઈ તમે તો બાકી લાયા કીધું તો હા, એટલે એ કહેતો તો બાપડો કે 10 માણસનું છે, 10 માણસનું. એટલે સાફ કરો ને કાહે ને પેલો છોકરો મારો પાછો કહે કે ભા તો હાવ પીવે કે. એટલે તું જે મૂર્ખા છો આ રીતે સાફ કરી જયારે પેલા પેલાનું કરવા દે મને. એટલે ચડ્યો આ તો હારું ધીરે ધીરે હજી તો હાલ કીધો ને હાલ ચડવા માંડ્યો. પેલા વયસીમાં પાછો પૂરો જોહન નાખતો રીંગાઈ કૂટી નાખું જો બોલો તો કૂટે. બેઠા તો સી બેઠા રહ્યા છે. રાત તો ધોકું લઈને આવવાનું હોય ને, કાપા કાઢીને નાખું ને, અને બરોબર ના જો અરખાના કરું ને તો મારું નામ દારૂડિયો નહીં આ છે.
ધૂમધામથી પૈણાવાનો છે હો છોકરો આપણો પાછો. હા ઓ બાપા રે, ઓય ઓય વરે લે, ઓય ઓય આ તા મહિના સમજાય ને રાખા દે આરે આમ તો એવું વાજ્યું છે ને. ઓય આયા હો. છોકરો અમારો નાઈને બેસી એ દારૂ જાય. પીયા. સમજાવો તો સમજાવો ને ભમાય યાર લોકો એમ તો હાલે. એટલે સમજાવો કે તમારા ભાઈને તમે આવું કરી અરે એક તો છોકરો પૈણા બેડો તો શું આ દારૂ પીને ધધેંગ કરી છે. આ પાક પૈણા છે મારો તો. છોકરો પહેણાવો. છોકરો પહેણાવો. છોકરો જ પૈણા હશે તું આઈને બગાડી તો બીજા આઈને કોઈ ખારું કરી હિંમત કરવા દે. જમીન વેચી લો પણ છોકરો વેચી મારું પહેણાવો. તે મારી છે જમ. હા કોના જોડે જમીન લખાવાની? હું ગમે તે જોડે લખાવ તારે શું. હા આ ત્રણમાંથી ચિયો મુરત્યો? એવું ગમે તે જાય અમારા જોડે લખાય અમારા જોડે હા હા લખાઈ એટલે લખાય એ વાજી છે ને ખતરનાક વાજી છે. હજી તો ઘણી લાવા દે. ઘણી વાત છે હજી તો. તમારા ભાઈ તમે આવું કરી યાર. ભાઈને યાર કોઈ કબજા કરતો એ તું લે આખો બે લે. ચાલ ત્યાં લઈ અહીંયા ભાઈ બેજો લે. બેજો ના દારૂ પી જીરો છો. અલે આ ચાકુ ચો કાઢ્યો ને. જોજે લો ને બોતળો કાઢી નાખશે હમણાં કાઢી નાખ્યો વાતોળો એ ભાઈ બેહી રહેતું ને કામ. યાર અમારા ભાઈને કોઈ સમજાવો યાર કોઈ. અલે વાપરતો જ નહીં કોઈનું. આ વાજી યાર. હું છે પણ એ તો કો પણ આગળ હું રીસો અમારા ઉપર તો કો. હા હા પૂરી સહીમ હા કો. આ ધણી રહ્યો છોકરો પહેણાવા બેઠો છે. હા. હા તો એને તમારે પૂરો કરી નાખવાનો. પૂરો એને છોકરો પહેણાવે એને પૈસાની જરૂર હોય તો જમીન મેં કાઢી તો હું કોમ છે બીજું. હા હા અફણ પીવું છે એમ? અલ્યા એના ઘેર કશું છે નહીં તો ઉપરથી તમારી એમ કહેવાય કે અલ્યા ભાઈ જે હોય એમાં પતાવી દો. ઉભા રે વગડવું હે ને આખી જિંદગી મને ગળ્યો નહીં દારૂ જ ગળ્યો નાચ ગાનું દારૂડિયો હોય તો. દારૂ ભરમ બતાવો ભાઈ. હા. ત્યાં કોંતીજીની જમીન કોને લખાઈ હતી? મેં લખાવી હતી. હા એના જોડે જ કોઈ નતું તે મેં કીધું જમીન મેલ. અને જમીનના રૂપિયા જે આયા હતા હા. જે રૂપિયા એ રૂપિયાથી હામાં વપરાયા હતા? અફીણ પીવડાવવામાં. હા અફીણમાં. કોને પીધું તું એ અફણ? આખા ગોળ 4-5 જણા હતા એમાં. અમે પીધું તું હા. એટલે તમે બધા આવું પૂરું કરાવવા ગયા હતા? અલ્યા તું એ જોડે હતો જ નહીં તારે જોડે લખવડાવવાનું ઓ હતો ને તને આપણું અફણ ચાટવા મળે એટલે એ તો પીવું તો પણ જ કરે. હા પીવું પણ એટલે ઘેર છોકરો ચાર ડબ્બી પાતો નહીં અને બધા જઈ જઈને અફાણ પીવા પછી મૂર્ખો મરી જાઓ. તમે તો કોકના મારવા ઊભા થયા છો. તમે કોઈના જીવડાવવા નહીં મારવા ઊભા થયા અને તને બહાર બધા હારા લાગે છે. અમે અમને હારો લાગતો મને ભાઈ હું હારો નહીં લાગતો મને ઓનો તો અમને વચ્ચે કાઢી નાખો ને. માતાના અરે ખબર નહીં હજી. એટલે ઓગાસી લોકો સમજાવો યાર. સમજાવો યાર તમારા ભાઈ એમાં આવું કોઈ કરે. પૈસા લઈએ યાર. હવે મને જ મેરી હું શું સમજાવું. પૈસા કેટલા લીધા? લાખ રૂપિયા. હા લાખ રૂપિયા. લાખ રૂપિયા લીધા. હાલ તે પાછા તો મારો છોકરો પૈણાવાનો છે. છોકરો પૈસા જમીન મેલે છોકરો નહીં પહેણાવાનો કોર્ટમાં પહેણાઈ દે. તો એ કોર્ટમાં બધું પહેણાઈ દે, સહી ધૂમધામથી કરી. પૈણાવાનો છે. એક ને એક છોકરો છે મારા. ધૂમધામથી તો મજૂરી કરી નહીં તો વાતાર સુધીમાં રૂપિયા લેવા માંડ્યા. હું તું તો દારૂડિયો છે શું મુરે મુ. રોજનો 30 રૂપિયાનો દારૂ પીવું. 30નો હોજે પીવું. હા 60 થયા હા 60. હું 40 રૂપિયાનો પડીકો ખાઉં. હા 100 રૂપિયા થયા તમને? હા 100 રૂપિયા 100 રૂપિયા થયા. થયા. મહિનાના 3000 રૂપિયા તો વરાના જેટલા થયા? 30,000. 30,000 ના થાય મૂર્ખા, 36,000 થાય. જઈ નિહાળમાં ભણ્યો તો તારા સાહેબ થયો તો લે, તારા સાહેબ ને મારું બરોબર નો. ઓગાસી લાય. અને આ પાછા આયા છે તેમાં તો આજે છેતરી છે તમને. તું જાણ લે યાર બખાડો કરાવીને છોકરો પૈણાવા દેવો હોય કર. પાછો લડાણા તમે પહેણાવો અમે જઈએ તારે. હે? ના લે તમારે યાર તમારે પૈણાવાનો છે. જવાન નહીં હું કહું એ પેલા હોપડો. બોલો. લગ્નમાં આવવાનું છે પણ અફણ નહીં રાખો. અફીણ વગર તો શું મજા આવશે યાર. હા અફીણ વગર તો કોઈ. અફેર તો ગામમાં ચોય નહીં પહેવા દઉં પછી સમજો.
આખા ગામનું કીધું હોય ને હવે પીવડાવવાનું હોય તો અમારે નહીં પાવું એ તો પણ- અમારે પીવું નહીં કે પાવું નહીં. એવું તો ના ચાલે ને આખા ગામનું કીધું હોય તો હવે તમે હું કોનું પીવા આવ્યો? હવે તો પીધું હોય તો અમદાવાદ તમારો છોકરો સર પાવજો અફીન હું પાવાનું છું અમદાવાદ તમે પાવાના છો ને અફીન તો કોવાના હા યાર અમારે તો તાકાત નહીં હોય યાર. તમ તાકાત નહીં હું વીઘો મેલી નહીં પાવતો તમારે વીઘો મેલી પાવાનું આપણે તો નહીં મેળાવે યાર. એ તો વિગો ના મેલાય એવું કેવું. જો મૂર્ખા હોભળ આ કાલ પાવાનું નહીં ના હેડે હી બાપ દાદાની જમીન મેલીને આ અફણ પાવા હેડે ખબર નહીં પડતી. ભાઈ ના હોત ને તો ઓતેડો કાઢી નાખો થાપું છો આજ તો બધા દાસ દેવી ચલો એ ટોલિયા તને હું કહું છું બોલો બોલો બોલ તારા લગનમાં આવવાનું જ નહીં નકા ને એક ને પહેરા નહીં જવું ગામમાં જઈને ઓતેડો કાઢી નાખે લગનમાં આવશો. ના ના ઈશ્યુ એડો આઈશું, આઈશું. હા, લગનમાં આઈશું યાર. ને લે. હા એ શાંતિથી આવી. અને તારા લાખ રૂપિયા રહ્યા ને એ હોજે તારા ઘેર પોકતા કરું હા હા. ભાઈ તો ભાઈ હોય આ બધા પૂરો કરવા હું દારૂ એવું તો મારામાં બુદ્ધિ હતો તારામાં નહીં બુદ્ધિ હા અરે આ બધા હે ને આપણે બાપાની જમીન વેચાઈ પછી પેલા કારખાનામાં 30 રૂપિયાની મજૂરી કરવા મોકલશી એ દાવનાશી બધા આ એ જ કર મને આ તો પેલા છોકરાએ કીધું કે ભાઈ આ છે ખબર પડી ને કે તમે તો બધું પૂરું કરી નાખો લ્યા તાર પૈસા જોડી ઓવા કેટલા જોડી લાખ રૂપિયા 2 લાખ આવી જાય ગયા છોકરાને મોકલજે તને તો નહીં આવે તમારી જોડે ચોસી પણ એ તારે શું જોવાનું ગમે ત્યાંથી આવશે અમે દારૂ પીધા હી કોઈને અફણ નહીં પીધા જેને અફણ પીધા હોય ને એના જોડે કોઈ ના હોય અમે તો મજૂરી કરી છે ને ભેગું કરી રાખ્યું છે તો આજે 2 લાખ મળી જાય પેલા લાખ રૂપિયા એને પોખતા કરી દેજો સારું હું જઉં છું મારે કોમ છે છોકરાને જે વિવાહનું બીજું હોય ને એ બધું ચાલુ કરજે સારું તમે આવજો પાછા ભૂલ થઈ જાય મારી હવે નહીં અફીન બફીન વખત હું હે ને ઘેર જઉં છું આ થોડું પૈસાનું ચમનું છે ચમનું હે બધું જોઉં પછી વધનાર આલુ પીન ના હતા પણ વીમા પાછા આ ચક્કુ તો ખાલી બીવરાવા જ રાખ્યું પીવાનું એવું છે મારા બેટા પણ બધા નાહી ગયા ખરા હો અફીન પીવા જ હાજર થઈ ગઈ મારા આવતા થોડા હશે સારું જો હડો તાર હા સારું હમણાં હોજ ચિંતા ના કરતો હું બેઠો છું સારું એટલે હું હોજે બધું પીલી કરી દઉં સારું મારા ઓળખ્યા પેદ્યા હાને થવા સેવા પેદ્યા પાછા એવો આ તો બરોબર ના કર્યા હી ને તે આમ કદી જિંદગીમાં એવાના તેવાના પણ બીજામાં નહીં આવે ઉપર હોય આજ તો શાંતિ થઈ આ તો એવાનો બરોબર ના કૂટ્યા ને મને જીવને શાંતિ થઈ હું થયું બા? કશું નહીં ચિંતા ના કરે બધું મસ્ત અસલ થઈ ગયું બધું અસલ થઈ ગયું ચિંતા ના કરે તારો વિવાહ અસલ થવા બધું લુખા હતા ને કાઢ્યા બધાના જ્યાં લેતા લેતા હોળના ભાવના ખોદ ખાતા લે ખોદ ખાતા એક કામ કર જા તાર કાકાને બોલાય બધું ખેલ ખતમ હોય કરી નાખીએ આપણે જા જા બોલાય તાર કાકા હું કાકા તમારો ભાવ બોલાવી ચમ બોલાવી છે એવા બોલાવા શું થયું હા બે જો ભાઈ ગમે એવો હોય ને હા ભાઈનું ખોટું ના થવા દે તમે આજ દિન સુધી લોકોની ચળવણીમાં આયા ફર કર્યા જોયું ને જોઈ લીધું પેલો ના લીધો. હજી તો 4 દાડા પછી વિવાહી અને પાછો કે હું અફર નહીં પણ તમે પહેલા તમારું તો બધું તૈયાર ઝટક કરી નાખ્યું હા હા પૂરેપૂરું એટલા આવી બુદ્ધિ લાવો જોયું જોઈને જતા રહ્યા હા? બધા હજી તો પમદાળે એવાનો છોકરો પહેરવાનું છે આપણા પછી પાછા કોઈ મોં અફર નહીં કહું તમને આરે હેડે ઉડી હાલ્યા અફર જમીનો મેરી પાવા હા એક કામ કર પેલી તિજોરી ખોલ ભાઈ પૈસા પડ્યા પૈસા કર
મારે વાના જરૂર છે. આ 2.5 લાખ રૂપિયા છે. છોકરો પહેણાવાય અસાલ, બીજું બધું તો હું પૂછી લઈ બધું. જો એનું વરપોળું જમણવાર હવે રોએ નહીં, રોએ કોઈ દાડા ના વળી. અમે આખી જિંદગી દારૂ પીધો તોય હજી રોયા નહીં ને તું હાનો રોવી? તારે તો શું વ્યસન છે? ખાલી હે ને આ લોકોના રાવડા મફણ પીવા બેહો છો ને અને બધાના જે બરબાદ કરો ને એમાં તમે આવી ગયા. આ અફણ પોન પીવડાવવા બંધ કરો અને તો જ જો ઘર સુખી હશે તો કુટુંબ સુખી હશે, કુટુંબ સુખી હશે ને તો ગોમ સુખી હશે, ગોમ સુખી હશે ને તો પછી આ રાજ્ય સુખી હશે. એટલે આ અફણ આ એક જીવતું જાગતું ઝેર છે. દારૂઓ તો દારૂ પીવો ને તે સોરીએ દે, પણ અફણ હે ને જોવા જજો તમે આમ પગ ગહેરી ગહેરી જેટલા મરી ગયા. એટલે કોઈ બી જગ્યાએ અફણ પીવું નહીં કે પીવડાવવું નહીં. હા, અને જાઓ, ચિંતા ના કરો. અને તું ચિંતા ના કરે, તારા અસલ જોધપુરી સાફા સાથે તારો વરઘોડો કાઢશું પહેરાઈને. ચિંતા ના કરે તું તાર. હા મિત્રો, તમે પણ આ રીતે ગામની અંદર જે પણ રાવડામાં બેઠા હોય કે જે કરતા હોય તો આ બધું બંધ કરાવજો, કેમ કે એમાં કેટલાય ઘર બરબાદ થઈ ગયા છે. અમારે આ માત્ર ને માત્ર એક સમજાવવા માટે વિડીયો હતો, બાકી અમારા માહિતી કોઈનું કોઈ વ્યસન કે કંઈ છે નહીં. બાકી જો તમને સરસ સારું અને વ્યવસ્થિત લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરજો. જય માતાજી, જય ભવાની.